श्री द्वारिकाधीश की जय। ओम श्री कृष्ण कन्हैया लाल की जय। श्री बांके बिहारी महाराज की जय। रणछोड़राय जी महाराज की जय। ओम श्री रामचंद्र भगवान की जय। ओम श्री गजानन गणपति महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम श्री हनुमान जी महाराज की जय। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री हनुमान जी महाराज की जय। ओम पूज्य डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास नारायण भगवान की जय। सौनु करो कल्याण हे दयाळु प्रभु, सौनु करो कल्याण। कोई कोईनु बुरु न ઈચ્છે, સૌનું ઈચ્છે સૌ સમાન। પોતપોતાના ધર્મ પ્રમાણે સર્વ ભજે ભગવાન। સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ। આજે 25મી જાન્યુઆરી છે, શનિવાર, પોષ વદ 11 છે, એકાદશીનો વ્રત। આપણે બધાએ જેટલા પરીક્ષિત શ્રીઓ છીએ આજે એકાદશી કરશે। ભગવાનના ચરણોમાં નમસ્કાર સાથે શ્રીમદ ભાગવત રસામૃતમાં સ્કંદ પહેલો અધિકાર લીલા આજની કથા આપણે કૃષ્ણ પરમાત્માને સમર્પિત કરીએ। ભગવાન ખૂબ સરસ મજાની એ કથા સાંભળે છે એવા શ્રદ્ધા સુમન સાથે ઓમ શ્રી કૃષ્ણ કન્હૈયાલાલ કી જય। ઓમ करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। ओम मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वजः, मंगलम पुंडरीकाक्षो, मंगलायतो न हरि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओम श्री रणछोड़राय जी महाराज की जय। સત્કર્મ કરવા બેસો ને ત્યારે અનેક જાતના વિઘ્નો આપણી સમક્ષ આવી જાય, આપણો હાથ રોકી રાખે, આપણા પગને આગળ ન જવા દઈએ। આવા પ્રકારના અનેક અઘને અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે વિઘ્નો આવ્યા જ કરે છે, પણ એ સર્વને દૂર કરવા માટે મંગલાચરણની જરૂર છે। મંગલાચરણમાં પરમાત્માનું ધ્યાન કરવા માટે જણાવ્યું છે। પરમાત્મા એક જ મંગલ છે, કારણ કે પરમાત્માનું નામ મંગલ છે, ધામ મંગલ છે। સંસારની કોઈ પણ વસ્તુ કે જીવનું ચિંતન કરવું નહીં। અધ્વરમ મધુરમ વદનમ મધુરમ, બધું જ મધુર મધુર શ્રી કૃષ્ણ પરમાત્માનું છે। પ્રત્યેક કાર્યના પ્રારંભમાં મંગલાચરણ કરવામાં આવે છે। ભાગવતમાં 3 મંગલાચરણ। પહેલું છે વ્યાસજીનું મંગલાચરણ, જે પહેલા સ્કંદમાં છે। સુખદેવજીનું મંગલાચરણ પાછા બીજા સ્કંદમાં છે, અને સૂતજીનું મંગલાચરણ સમાપ્તિમાં છે। મંગલાચરણ 3 સમયે કરી શકાય, એક સવારે, મધ્યાહન અને રાત્રે સૂતા પહેલાં કરી શકાય છે। સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ હું પ્રભુ પરમાત્માનું ધ્યાન ધરું છું। ઈશ્વર હિ સત્ય હે, સત્યમ શિવમ સુંદરમ। અને આ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં
આપણું મન ચંચળ બની જાય ત્યારે પરમાત્માનું નામનું વારંવાર કીર્તન કરો અને ઉચ્ચ સ્વરથી કીર્તન કરો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. પરમાત્માનું વાણી દ્વારા કીર્તન થાય, આંખ દ્વારા દર્શન થાય તો મન શુદ્ધ થાય છે. પરમાત્માનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે. દાન કરવાથી, સ્નાન કરવાથી મન શુદ્ધ થતું નથી. ધ્યાનની પરિપક્વ અવસ્થા જ સમાધિ છે. ઈશ્વરમાં લીન થઈ જવું એ જ સાચી સમાધિ છે. સંસારમાં તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય થવો જોઈએ. ભાગવતમાં વારંવાર ધ્યાન કરવાનું, જપ કરવાનું, તપ કરવાનું કહેવામાં આવે છે. ભાગવતના દરેક સ્કંદમાં જપ અને ધ્યાનની કથા આવે છે. ધ્યાન વગર ઈશ્વરનું સાક્ષાત્કાર શક્ય નથી. વસુદેવ દેવકીજીએ 11 વર્ષ સુધી સતત ધ્યાન કર્યું ત્યારે પરમાત્મા સામેથી મળવા આવ્યા છે. વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું છે કે સત્યમ પરમ ધીમહિ, કે હું સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરું છું, નમન કરું છું, વંદન કરું છું. વ્યાસજીએ શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાનું નથી લખ્યું. એમ નથી લખ્યું કે રામચંદ્રજીનું ધ્યાન કરો, એમ નથી લખ્યું કે શિવજીનું ધ્યાન કરો. જો આમ લખ્યું હોત તો જુદા જુદા શિવ ભક્તો છે, રામ ભક્તો છે, કૃષ્ણ ભક્તો છે, એને એમ થાય કે ભાગવતો એ ફક્ત આ ભગવાનની જ કથા છે. એટલે વ્યાસજીએ કોઈનું વિશિષ્ટ રીતે નામ ન લેતા સત્યમ પરમ ધીમહિ, કે હું સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરું છું. જગતમાં જેટલા રૂપો દેખાય છે ને એ બધા જ પરમાત્માના સ્વરૂપો છે. આકાર ભલે ભિન્ન હોય પણ સર્વમાં ઈશ્વર તત્વ તો એક જ છે. માળામાં ફૂલ અનેક હોય છે, તે ભિન્ન પ્રકારના છે પણ ધાગો તો એક જ હોય. ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી છે કે મતઃ પરંતરમ નાન્યદ કિચ્ચ તે દસ્તતે ધનંજય મયી સર્વમિદમ પ્રોત્તમ સૂત્રે મણિ ગવા ઈવ. આકારો જુદા જુદા પણ સર્વમાં રહેલું ઈશ્વર તત્વ તો એક જ છે. આપણે સોનાનો ચેન કરાવીએ કે સોનાની વીંટી કરાવીએ કે બ્રેસલેટ કરાવીએ કે ચંદ્રહાર કરાવીએ, આ બધામાં સોનું તો એક જ છે પણ આકાર જુદા જુદા. પણ દરેક સોનાના ઘરેણામાં તો સોનું જ હોય. આમ આકારો જુદા જુદા હોવા છતાં પણ સર્વમાં રહેલું ઈશ્વર તત્વ તો એક જ છે. અને એટલે જ નરસિંહ મહેતાએ સરસ મજાનું જૂનાગઢના ગોંદરે ગાયું છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. ભલે ઘાટ ગમે એટલા ઘડ્યા હોય પરંતુ છેલ્લે તો એ સોનું જ છે. શ્રી કૃષ્ણ ભગવાન જે પ્રભુ પરમાત્મા એટલે કે વિષ્ણુ ભગવાન હાથમાં મોરલી લઈને વાંસળી વગાડતા હોય તો કૃષ્ણ પરમાત્મા, હાથમાં જો ધનુષ્ય અને બાણ આવી જાય તો રામચંદ્રજી, અને વાઘંબર ઓઢવા માંડે તો શિવજી. આ પ્રમાણે સ્વરૂપો બદલાઈ જાય પણ પરમાત્મા એક જ છે. હવે એક દિવસ કૃષ્ણ કન્યાને રાધાજીને મળવાની ખૂબ જ આતુરતા થઈ છે અને એવી રીતે કૃષ્ણને પણ થઈ. એટલે રાધાજીને આતુરતા એવી થઈ કે મારે આજે કૃષ્ણને મળવું જ છે, મારે શ્રી કૃષ્ણના દર્શન કરવા જ છે. આવી બધી ઉત્કંઠા થઈ, આતુરતા જાગી છે. લાલાએ વિચાર્યું કે જો હું પિતાંબર પહેરીને જઈશ તો મને અંદર કોઈ આવવા નહીં દે.
એટલે એણે ચંદ્રાવલી સખીને કહ્યું છે કે તું અહીં નજીક આવી જા, હું તને મારે કાનમાં કંઈક કહેવું છે, કે બોલો, કે તારો બધો જ શણગાર મને આપી દે. એટલે ચંદ્રાવલીએ લાલાને બધી જ પોતાનું અને બીજી સખીઓનો પણ શણગાર સોંપી દીધો અને સરસ મજાના સખીનું સ્વરૂપ ધારણ કરીને બરસાના ખાતે રાધાજીની ગયા છે. રાધાજીને મળવા ગયા. વૃષભાનુ ત્યાં બિરાજતા હતા, એમના ફાધર પપ્પા વૃષભાનુ ત્યાં બિરાજતા હતા. એમને થયું કે રાધાની કોઈ સખી મળવા આવી છે. શ્રી કૃષ્ણ અંદર જઈને રાધાજીને મળ્યા. ભગવાને સાડી પહેરીને ત્યારે લોકો બધા જ કહેવા લાગ્યા હતા તો સાક્ષાત જગદંબા માતાજી છે. એટલે સાડી પહેરે તો એ માતાજી થઈ જાય. સત્ય અવિનાશી અખંડ અને સત્ય છે એ અવિનાશી અખંડ અને અબાધિત છે અને સત્યનો કદી વિનાશ થતો નથી. અને સત્યના કારણે તો હરિશ્ચંદ્ર ભર બજારમાં વેચાવા બેઠા છે. સત્યના કારણે હરિશ્ચંદ્ર અને તારામતી રાજમહેલ છોડીને વનમાં ગયા અને એક જ કપડામાં એક જ સાડીમાં આખું વન ગમન કર્યું. એમ છતાં પણ કસોટી સત્યના કારણે તે એવી થઈ કે બંને જુદા થયા. તારામતી એના રોહિત દીકરાને લઈને એ બીજી બાજુ ઠામ વાસણ ઉટકે અને હરિશ્ચંદ્ર એક ચમારને ત્યાં સ્મશાને નનામીને બાળવાના પ્રયત્નો કરે. એ રીતના કાર્ય કરે. એક દિવસ આ રોહિત ને સર્પદંશ થયો અને તારામતી એને લઈને સ્મશાને આવ્યા. ત્યારે હરિશ્ચંદ્રે કીધું કે ભાઈ તમારી પાસે આ લાકડાના પૈસા છે તો જ હું અગ્નિ સંસ્કાર કરી શકીશ. આટલી બધી કઠિન કસોટી થઈ છે હરિશ્ચંદ્ર અને તારામતી માટે. એટલે સત્યને કારણે તો તું કાલીને કલ્યાણી રે માં, જ્યાં જો હું ત્યાં જોગ માયા, તું હરિશ્ચંદ્ર ઘેર પટરાણી રે માં, જ્યાં જો હું ત્યાં જોગ માયા, તું સત્યન કારણે વેચાણી રે માં, જ્યાં જો હું ત્યાં જોગ માયા, એ તું કાલીને કલ્યાણી રે માં, જ્યાં જો હું ત્યાં જોગ માયા. સત્યના કારણે સત્ય જ ટકી રહે છે. સોનાની દ્વારિકા કૃષ્ણ ભગવાને વસાવી, આજ્ઞા કરી હતી વિશ્વકર્મા બ્રહ્માજીને કે મને આ સમુદ્રની અંદર એક સ્થાપિત કરો સોનાની નગરી. અને એ સોનાની નગરી 16,000 રાણીઓ, બધા જ જુદા જુદા 16,000 રાજમહેલ ખડા થયા. પણ જ્યારે ઉપસંહાર કરવામાં આવ્યો ત્યારે પણ કોઈ પણ પ્રકારનો વિષાદની લાગણી નહીં. પોતે જ ઉત્પન્ન કર્યું હતું અને પોતે જ વિસર્જન કરી નાખ્યું. એવી રીતે રામચંદ્રજીને રાજ્યાભિષેક થવાનો તો આવતીકાલે જ સવારના 8 વાગ્યામાં. આગલા દિવસે પણ એ જ આનંદ હતો અને બીજે દિવસે સવારે કૈકેયીમાં કીધું કે તમારે વનવાસ કરવાનો છે 14 વર્ષ. તો પણ રામચંદ્રજીના મુખમાં એ જ આનંદ. એટલે આનંદ છે એ પ્રભુ પરમાત્માનું કાયમી સ્વરૂપ છે. ભાગવતનો મુખ્ય વિષય કોણ છે? ભાગવતનો અધિકારી કોણ? જે ધર્મમાં બિલકુલ કપટ નથી, એ નિષ્કામ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. મનુષ્ય જે સત્કર્મ કરે તેનું ફળ પોતાને મળે એમ ઈચ્છે છે, એ ધર્મમાં કપટ છે. નારદજીએ વાલ્મીકીને રામના મંત્રનો જપ કરવાનું કહ્યું છે. ત્યારે વાલ્મીકી ભૂલથી રામ 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 રામને બદલે મરા 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 શબ્દથી ચાલુ થયા અને એ મંત્રનું ફળ એને અદ્ભુત મળ્યું છે. ઠાકોરજીનું કામ, ઠાકોરજી મારું આટલું કામ કરી આપે એવી આશા રાખનારને વૈષ્ણવ કઈ રીતે કહી શકાય? ભગવાન પાસે કેટલાક ધનની માંગણી કરે છે, કેટલાકને પદ જોઈએ છે, સત્તા જોઈએ છે, કેટલાકને પ્રતિષ્ઠા જોઈએ છે, તો કેટલાક ભગવાનની પાસે પુત્રની માંગણી કરે છે. ભગવાન વિચાર કરે છે કે આ બધા જ પોતાનું કામ મારી મારફત કરવામાં આવે છે.
સાચો વૈષ્ણવ તો એ કહેવાય કે જે, એટલે જ ભગવાને કીધું કે હું કંઈ ગાંડો નથી રે, હું તો ઘેલો નથી રે, તમારાથી છેતરાતો હું છેતરાવ એમ નથી, હું બધાને ઓળખું છું બરાબર. આજે હનુમાનજીનો વાર છે, શનિવાર. આપણે બધા જ સાંજના સમયે એક નાનકડી લગભગ 2 ગ્રામ કે 3 ગ્રામ જેટલું તેલ ચડાવવા જશું હનુમાનજી મહારાજને, અને પછી 5 રૂપિયાનો સિક્કો મૂકશું, અને પછી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીશું. કાંઈ જે મારે કોર્ટની તારીખ છે સોમવારે, આ સોમવારે મારે કોર્ટની તારીખ છે ને, એ કોર્ટમાં મારા સગો ભાઈ મનસુખભાઈ સાથે માથાકૂટ થઈ છે અને અમે કોર્ટમાં દાવા કર્યા છે, એટલે મનસુખભાઈ હારી જાય ને હું જીતી જાઉં, આવી પ્રાર્થના હનુમાનજી મહારાજને આજે શનિવારે કરવામાં આવે. એટલે હનુમાનજી ગદા લઈને આવ્યું કે મને એટલું કમથું તેલ ચડાવે અને 5 રૂપિયાનો સિક્કો મૂકી દે, અને તું આ 2 લાખ રૂપિયાનું વકીલાત ફી દે. હું બધાને ઓળખું છું બરાબર. ભગવાન બધાને બરાબર ઓળખે છે, પણ છતાંય ભગવાન દયાળુ છે. એટલે આપણે એમ છતાં પણ કાંઈક ને કાંઈક આપણા ઉપર દયા કૃપા પાત્ર થયા જ કરે. વૈષ્ણવ તો એ કહેવાય કે મારી આંખ, મારી બુદ્ધિ, મારું મન, આ બધું જ હું આપને સમર્પણ કરવા આવ્યો છું. વૈષ્ણવો તો પ્રભુ પાસે મુક્તિ સિવાય કંઈ માંગતા જ નથી, અને ઘણા તો મુક્તિ પણ નથી જોતી, કે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કર્તન ઓછવ, નિરખવા નંદકુમાર રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. હરિના જન તો મુક્તિ ન માંગે, પણ જન્મો જન્મ, જન્મ જન્મ કા સાથ હૈ હમારા તુમારા, એ રીતની પ્રાર્થના શરૂ થાય કે મારે જન્મો જન્મ તમારો સાથ અને સહકાર જોઈએ, હું તમારો ભક્ત કાયમ ને કાયમ બનેલું, તમારી અનન્ય ભક્તિ મારો પર રહે, તમારા આશીર્વાદ મારો પર રહે. એ પ્રમાણે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓછવ, નિરખવા નંદકુમાર રે. નંદકુમાર લાલાના હર હંમેશા દર્શન જ કર્યા કરું, અને ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં પણ આવી ભક્તિ ન હોય એવી ભક્તિ મને પ્રદાન થાય. શ્રી કૃષ્ણ કનૈયો મને દર્શન આપે એવા વૈષ્ણવ એમ નથી કહેતા, એવો તો એટલું જ માંગે છે કે તમારી સેવા કરતાં કરતાં હું ધનમય બની જાઉં, હું ધન્ય બની જાઉં. માંગવાથી પ્રેમનો ભંગ થાય છે, પ્રેમ ઓછો થાય છે, માટે ભગવાન પાસે કંઈ માંગતા નહીં. સુદામા એનો પરમ મિત્ર, અને જ્યારે ગયા ત્યારે 1-2 દિવસ રોકાણ, પણ માંગ્યું નહીં કે હું ગરીબમાં ગરીબ છું, ઘરે કંઈક ખાવાના હાહા છે, તમે મને કંઈક આપો, એવું નથી માંગ્યું. ભગવાનને તમારા ઋણી બનાવજો. ભક્તિમાં માંગેલી વસ્તુ ભગવાન આપશે, પણ પછી તમારી સાથેનો સંબંધ ત્યાં પૂરો થઈ જાય, લેતી દેતી પૂરી થઈ જાય. વસ્તુ મળશે પણ ભગવાન જશે, આપવાવાળો જશે. વ્યવહારમાં એક મિત્ર બીજા મિત્ર પાસે ન માંગે ત્યાં સુધી બે વચ્ચે પ્રેમ ટકી રહે છે. શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં, આપવાની ભાવના હોય. ભગવાન પાસે જેટલું માંગશો એટલું મળશે, પણ માંગશો તો પ્રેમ ઓછો થઈ જાય. શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક થતો હતો ને, ત્યારે બધાને ભેટ સોગાદો મળતી હતી, પણ રામચંદ્રજીને બધાને આપ્યું, પણ હનુમાનજીને કંઈ નહોતા આપતા. સીતાજીએ કીધું કે પ્રભુ, હનુમાનજીએ તમારી ખૂબ જ સેવા કરી છે, અને છેક કૂદીને તો એ અશોકવનમાં મને તમારે આજે વીંટીથી દેવા આવ્યા હતા, તમારો સંદેશો દેવો હતો, આટલી બધી મહેનત કરી છે, અને તમારો પરમ ભક્ત છે, તો મેં કંઈક આપવું જોઈએ કે નહીં? તો રામજી કે હનુમાનજીને મારે શું આપવું? આજે કથા ખૂબ સરસ મજાની હનુમાનજી મહારાજ સાંભળે છે. મનોજવમ ઋતુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્વજવા નરયુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશદેવ લોક ઉજાગર. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુતનામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતક સંગી. હનુમાનજી મહારાજને હું શું આપું? હનુમાનજીને ઉપકારનો બદલો વાળી શકાય જ નથી. હનુમાને મને તેમનો ઋણી બનાવ્યો છે. એટલે રામજીએ હનુમાનજીને કહ્યું કે પ્રતિ ઉપકાર કરું તોરા, સન્મુખ હો ન સકત મુખ મોરા. શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં, પણ આપવાની ભાવના હોય છે.
ભગવાન પોતાનું કામ કરે એવી અપેક્ષા ન રાખો, પરંતુ આપણે તો એક નાનકડી પત્ર લેખા જ કરીએ છીએ કે મને આ જોઈએ ને મને તે જોઈએ ને અનેક પ્રકારની માંગણીઓ આજે કરી વળી કાલ બીજી શરૂ થાય, પાછી કાલ ત્રીજી શરૂ થાય, એમને એમ આપણી તો માંગણીઓ ઊભી જ હોય. એટલે આપણે આપણું કામ ભગવાન ફટાફટ કરી દઈએ અને આપણે માતાજીને 2 લોટા તલીએ, શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરી લેશું, 2 માતાજીના દીવા કરીશું, 2 બ્રહ્મભોજન કરીશું, આવી બધી માનતા રાખીને ભગવાન પાસે કાલાવાલા કરીએ છીએ. હવે રામકૃષ્ણ પરમહંસને આપણે બધા જ ઓળખીએ છીએ. એકદમ સાક્ષાત મહાકાલી સાથે એ વાતોચીતો કરતા, સાક્ષાત્કાર હતો. રામકૃષ્ણ પરમહંસને કેન્સર. શિષ્યો બધા કહે છે કે તમારે તો માતાજી પાસે રૂબરૂમાં હાજર થઈ જાય છે, તમે એકબીજા વાતોચીતો કરો છો, તો ભગવાનને કયો ને, માતાજીને કયો ને કે તમારું કેન્સર મટાડી દઈએ. એટલે રામકૃષ્ણ પરમહંસે ખુદ શાંતિથી જવાબ આપ્યો કે હું મારા માટે મારા માતાજીને શું કામ તકલીફ આપું. ભક્તિનો અર્થ એવો નથી કે પોતાના સુખ માટે ભગવાનને ત્રાસ આપવો, પરિશ્રમ આપવો. સુદામા ભગવાન પ્રત્યે વિદુરજીને સુલભા પણ વિચારતા હતા કે આપણે ઝૂંપડીમાં બોલાવી અને ભગવાનને ત્રાસ નથી આપવો. એ ભલે ત્યાં ધૃતરાષ્ટ્રને ત્યાં 56 ભોગ આરોગે, એના માટે તો સરસ મજાના ત્યાં ઢોલિયા ઢેરાય છે, આપણે ત્યાં તો બેહવાની જગ્યા નથી. આપણે ભગવાનને ત્રાસ નથી આપવો, એને પરિશ્રમ થાય. આ વિદુરજી અને સુલભાની લાગણી હતી. સુદામા પણ ભગવાનની એવી પ્રકારની મૈત્રી હતી કે અયાચક વ્રત આચરનાર સુદામાને પોતે તો જવા જરાય ઈચ્છતા જ નહોતા કે મારે કૃષ્ણ પાસે જાવું, પરંતુ એની પત્ની સુલભાએ કીધું, સુશીલાએ કીધું કે ભાઈ તમે જાઓ, તમે એવું અભિમાન ન રાખો, ભાઈ મિત્ર પાસે તો જવું જ જોઈએ. અને આ મિત્ર છે એ તમારો પ્રભુ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, અને પ્રભુ પરમાત્માની પાસે જવામાં આપણે સંકોચ શું કામ રાખવો જોઈએ, તમે જાઓ. અને સુદામાજી જ્યારે ગયા ત્યારે એની પાસે ફક્ત થોડાક જે પૌવા આડોશ પાડોશમાંથી એની પત્ની લાવેલી એ જ સમર્પિત કર્યા, બધું જ સર્વસ્વ સોંપી દીધું. અને જ્યારે બધું જ સર્વસ્વ સોંપી દેવામાં આવે ને ત્યારે ભગવાન પણ બધું જ કુબેરનો ભંડાર ખાલી કરી નાખે અને બધું જ સોંપી દે. અને પાછા એમ કહે કે અત્યારે હું જે દ્વારિકાધીશ એટલે કે રાજા બન્યો છું તારા આશીર્વાદથી થયો છું. એટલે ભગવાન પણ ઈશ્વરપણું ભૂલી જાય છે. બધું જ ભગવાનને સમર્પિત કરીએ. ઈશ્વર જીવને એમ કહે છે કે તું મારો છે, પણ આ જીવ એવું સમજતો નથી કે ઈશ્વર મારો છે, અને તેથી જીવ દુઃખી થાય છે, ઈશ્વરથી વિમુખ રહે છે. દ્વારિકાનાથ સુદામાને દ્વારિકાનાથ બનાવ્યા. સુદામા જેવો કોઈ યાચક થયો નથી, અને શ્રી કૃષ્ણ જેવો કોઈ દાની નથી થયો. ઈશ્વર તો પરિપૂર્ણ છે, અને ઈશ્વર પરિપૂર્ણ આપે ને તો પણ એ પરિપૂર્ણ જ રહે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. ભક્તિ વિના ભગવાન નથી. ભગવાન હર હંમેશ ભક્તોના ઋણમાં રહે છે. અને ગોપીઓને જ્યારે ઉદ્ધવજી મળવા ગયા, ઉપદેશ આપવા ગયા તત્વજ્ઞાનનો, ત્યારે ગોપીઓ તો ઉદ્ધવને એમ કહે કે ઉદ્ધવ તમે મને શું સમજાવો છો? મન તો એક જ છે ને તે મારા શ્રી કૃષ્ણ પાસે છે. જો 2-4 મન હોય ને તો એક મન હું સમાધિમાં રાખું. ઉદ્ધવ મને તો ઉઘાડી આંખે પણ શ્રી કૃષ્ણ દેખાય છે, તો પછી આંખો હું શા માટે બંધ કરું? શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ. હું તો શ્રી કૃષ્ણના કાયમ શરણમાં છું. એટલે મને ડાબી બાજુ પણ એ જ દેખાય, જમણી બાજુ પણ એ જ દેખાય, કદમના ઝાડ ઉપર પણ એ જ દેખાય, જમનાજીના કિનારા ઉપર પણ મને કનૈયો જ દેખાય.
કનૈયા તો મારી સાથે જ છે, તમને શું ખબર પડે? ઉદ્ધવને કહે છે ગોપી. મથુરામાં તો કોઈક બીજા કૃષ્ણ બિરાજતા છે, અહીંયા તો મારી પાસે જ છે ને, મારી બાજુમાં જ છે. હવે એક વખત શ્રી કૃષ્ણ બીમાર પડ્યા, એવી લીલા કરી છે. ભગવાન તો કંઈ બીમાર તો પડે નહીં. બધી જ દવાઓ ઉપચારો વૈદ્યોએ કરી, ડૉક્ટરો કેટલાય આવી ગયા, પરંતુ કૃષ્ણ ભગવાનની હાલત બગડતી જાય છે. એટલે એકવાર વૈદ્યરાજાએ એને કીધું કે ભાઈ આનો ઉપાય શું? કૃષ્ણ ભગવાન કહે છે ભાઈ મને હૂજતું નથી કે આનો ઉપાય શું. તમને 105 ડિગ્રી તાવ છે પણ ઉતરતો નથી, અને જે તે વખતે તો આઈસીયુ ને વેન્ટિલેટરના એવા બધી દવાઓ તો હતી જ નહીં. એટલે શ્રી કૃષ્ણએ વૈદ્યને એમ કીધું કે જો કોઈ વૈષ્ણવ પોતાની ચરણ રજ આપે તો એ દવાથી મારો રોગ સારો થઈ જાય, પરંતુ કોઈ વૈષ્ણવ પ્રભુને ચરણ રજ આપવા તૈયાર નથી. શ્રી કૃષ્ણની બધી જ રાણીઓ 16,108 રાણીઓ બાદ છે, પાસે પણ ચરણ રજની માંગણી કરવામાં આવી. બધાએ ખૂબ જ આંચકો અનુભવ્યો. અમારા પ્રાણનાથને અમારી ચરણ રજ, અમારા પગની ધૂળ થોડી આપી શકાય, અમારે નરકમાં જવું પડે, અને નરકમાં જવા માટે કોઈ તૈયાર હોય જ નહીં. અંતે ગોપીઓ પાસે વાત પહોંચી ગઈ. ગોપીઓ દોડતી આવી કે અમારા કૃષ્ણ બીમાર છે, અમારા કન્યાને જો સારું થતું હોય ને તો અમે નરકની અસીમમાં અસીમ યાતના ભોગવવા પણ તૈયાર છીએ. ગોપીઓ પોતાની ચરણ રજ આપી. ભગવાનનો રોગ સારો થયો. નિષ્કામ પ્રેમની પરીક્ષામાં ગોપીઓ પાર ઉતરી ગઈ. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિ જેવો આનંદ મુક્તિમાં નથી. મુક્તિ એ તો ભક્તિની દાસ છે. અને વૃંદાવન એટલે ધન્ય ધન્ય છે. વૃંદાવનમાં આજની તારીખમાં ભારત દેશમાં વધુમાં વધુ જમીનનો કોસ્ટિંગ વધારે હોય, જમીનની જો કિંમત હોય ને, ફ્લેટ અને મકાનની જો કિંમત હોય તો વૃંદાવનમાં છે. કારણ કે હજારો લાખો વૈષ્ણવો દેશ પરદેશથી ત્યાં આવીને વસે છે. ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે, અષ્ટમહાસિદ્ધિ આંગળીએ રે ઊભી, મુક્તિ છે એમની દાસી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. આ ધન વૃંદાવન છે. વૃંદાવનમાં રહેવા માટે તો અત્યારે ઇસ્કોનના અનુયાયીઓ પણ એટલા જ તલપાપડ હોય છે. ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ, અને નિષ્કામ ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિથી મુક્તિ મળે છે. ભક્તિ વિના જ્ઞાન વૈરાગ્ય ન મળે. જ્ઞાન વગરની ભક્તિ છે ની આંધળી છે, અને ભક્તિ વગરનું જ્ઞાન પણ આંધળું છે, અને પાંગળું કહી શકાય, નબળું કહી શકાય. ભાગવતનો મુખ્ય વિષય છે એ નિષ્કામ ભક્તિ. જ્યારે ભાગવત તો સર્વ માટે છે, છતાં શ્રોતાજનો માટે કહેવામાં આવ્યું છે કે નિર્મસ્તર થઈને આપણી અંદર મદ ન હોવો જોઈએ, અભિમાન ન હોવો જોઈએ, મત્સર ન હોવો જોઈએ. અને મત્સર આ છેલ્લી બધાને ભજવે છે. જ્ઞાની તેમજ યોગીઓને પણ મત્સર ભજવે છે. મત્સર એ મોટામાં મોટો શત્રુ છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે માટીના પૂતળા તને શેનું અભિમાન છે? તું તો એક માટીનું પૂતળું છો, શેનું અભિમાન? લાખો કરોડોપતિ માણસ હોય તો પણ એક દિવસ ઢળી જ જવાનો, અને માટીમાં ભળી જવાનું, કંઈ ભેગું નથી આવવાનું. એટલે શેનું અભિમાન તું રાખશ? એના કરતાં તું ભગવાનને નમસ્કાર કર. ભગવાન સિવાય તારો કોઈ ઉદ્ધાર નથી. અને આ બધી જ વાતો જે કથા સાંભળનાર હોય છે, અને એ કથા સાંભળીને જે જીવનમાં ઉતારનાર છે, એવી લોકો, એવી વ્યક્તિઓ કેટલી ગણી ગાંઠી. અમુક જૂથ કથા સાંભળો અને તેને જીવનમાં ઉતારો. ભાગવતની કથા સાંભળનાર જરૂર નિષ્પાપ બને છે, નિષ્કામ અને નિર્મસ્તર બને છે. મનુષ્ય જ્યાં સુધી નિર્મસ્તર બનતો નથી ત્યાં સુધી તેનો ઉદ્ધાર થતો નથી. તમે કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું બનશે. જેવી ભાવના તમે બીજા માટે રાખો છો એવી ભાવના એને તમારા માટે થશે. અન્ય સાથે વેર કરનારો પોતાની સાથે વેર કરે છે.
કારણ કે સર્વના હૃદયમાં ઈશ્વર બિરાજેલા છે. ગીતાજીમાં જ કહ્યું છે કે ક્ષેત્રજ્ઞમ ચાપી માં વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આ કથા એવી મધુર છે, જે સાંભળે છે એના પાપ બળી જાય છે, એના હૃદયમાં ભગવાનનો પ્રવેશ થાય છે. કથાના સિદ્ધાંત યાદ રાખી જીવનમાં જે ઉતારશે, સતત ભક્તિ કરશે, એ તરી જશે. જાણવું બહુ કઠણ નથી, વાંચવું બહુ કઠણ નથી, પણ જીવનમાં ઉતારવું બહુ કઠણ છે. કથા કરનાર અને કથા કરાવનાર અને કથા સાંભળનાર આવા બધા તો ઘણા છે આપણી સમાજમાં, આપણા દેશમાં. પણ કથાનો એક એક સિદ્ધાંત જીવનમાં ઉતારીને સતત ભક્તિ કરનારા બહુ જ ઓછા. એકલા સુશુભ્રી નહીં પણ કૃતુભી બનો. કળયુગના માનવીઓને ડોંગરેજી મહારાજ કહે છે કે આ તો બધા ભોગી છે, મંદ બુદ્ધિવાળા છે, જાણે પોતાની ચતુર અને હોશિયાર બુદ્ધિશાળી સમજે છે. પણ વ્યાસજી એમ કહે છે કે સંસારના વિષયો પાછળ પડનારો વળી ચતુર સાનો. શાસ્ત્ર તો એમ કહે છે કે સતમ વિહાય ભોક્તવ્યમ, સતમ વિહાય ભોક્તવ્યમ, સહસ્ત્ર સ્નાનમ આચરેત, લક્ષ્યમ વિહાય દાતવ્યમ, કોટિમ ત્યકૃત્વા હરિભજેત. શું કામ છોડીને ભોજન કરી લેવું, 1000 કામ છોડીને, જો રોગિષ્ટ ન થવું હોય તો સમયસર જમી લેવું, 1000 કામ છોડીને સ્નાન કરવું. અત્યારે શિયાળો છે, ક્યાંથી સવારના પૂરમાં નાવા બેહવું, ઠંડી બહુ લાગે છે. બપોરના 12 વાગે નાવું, તડકો બરાબર પડે ને પછી 1000 કામ છોડીને સ્નાન કરવું, 1,00,000 કામ છોડીને દાન કરવું. ક્યાંથી કરવું દાન? આમાં ખિસ્સામાંથી નીકળે તો દાન કરીએ ને. શાસ્ત્ર આપણે 5% 10% દાન કરવાની સૂચના આપી છે, પણ આપણે 1% નથી કરી શકતા. 1,00,000 કામ છોડીને દાન કરવું ને કરોડ કામ છોડીને પ્રભુનું સ્મરણ કરવું, એવો ટાઈમ નથી. આપણે તો સવારે નાહી ધોઈ ટુવાલ પહેરી 2 હાથે પગે લાગ્યો 1 મિનિટ 2 મિનિટ માટે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ એમ કરીને ભાગવા માંડે. સવારથી રાયને ધોળી કર્યા કરે, પણ પ્રભુની પાછળ આપણે સમય કાઢીને સ્મરણ કરી શકતા નથી. ધ્યાન કરવું, સેવા કરવી, ભાગવતના ઘરના કાર્યો કરવાની કોઈએ ભાગવતમાં ઘરના કાર્યો કરવાની બિલકુલ ના પાડી નથી. પણ પ્રભુના નામનો જપ તો ચાલુ રખાય કે ન રખાય, માળા તો કરાય કે ન કરાય, પછી બધા સાથે સાથે કાર્ય કરો ને, ક્યાં ના છે. કરોડ કામ છોડીને પહેલું ભાગવતનું સ્મરણ કરવું. કલિયુગના મનુષ્યો જે કરવાનું છે કરતા નથી, અને જે નથી કરવાનું એ પહેલું કરે છે. એટલે જ વ્યાસજીએ કલિયુગના મનુષ્યોને મંદ બુદ્ધિવાળા કહે છે. અને આપણે તો કેવી સરસ મજાની માળા કરીએ છીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. માળા ફરે છે હાથમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આપણે રસોડામાં હમણાં નળ આવ્યો સવારના 8 વાગે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એટલે ઘરવાળી કહે એ ઈલા નળ આવ્યો છે, નળ બંધ કરી દો. પાછો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ દૂધનો ઉભરો આવ્યો છે, ગેસ બંધ કરી દો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ પ્રકારની માળા થાય. આપણે આમાં એકાગ્ર ચિત્તથી આપણે પ્રભુની સેવા, પૂજા, માળા, જપ, તપ કંઈ કરતા નથી. ફક્ત ને ફક્ત એક આડંબર થાય છે, એક નાટક થાય છે. ખાલી ભગવાનને મનાવીએ કે બેઠા, બસ એટલું મન માને કે આપણે અડધી પોણી કલાક શાંતિથી બેઠા છીએ એવું આપણને લાગે, પણ શાંતિથી બેઠા મન તો ક્યાંનું ક્યાં ભાગે ખબર જ નથી પડતી. શ્રોતાઓ જો એકાગ્ર ચિત્તથી અને શ્રદ્ધા, ભાવના અને વિશ્વાસ સાથે કથા સાંભળે તો મજા આવે. જિજ્ઞાસા વગર કથા સાંભળવાનો કોઈ લાભ જ નથી. જિજ્ઞાસા વગરની કથાની અસર મન ઉપર સહેજ પણ થતી નથી. એકવાર બદ્રીનાથમાં હું તો 5 વખત જયો, અને મને ખબર છે કે બદ્રીનાથ એકદમ ઠંડી, પણ ત્યાં બાજુમાં જ પાછું ગરમ પાણી પણ છે, નારદ કુંડ, એકદમ સરસ મજાનું ગરમ પાણી પણ ત્યાં છે. બદ્રીનાથના દર્શને એક વખત અમે ગયેલા ત્યારે મારી સાથે એક મગનભાઈ પણ આવ્યા હતા. હવે મગનભાઈએ પૂજારીને એક પ્રશ્ન કર્યો કે ભાઈ તમે
આ ઠાકોરજીને ચંદનનો લેપ કેમ કરો છો? કંઈ ખબર પડે કે નહીં તમને? આ ચંદનનો લેપ કરાય કોઈ દિવસ? ઠાકોરજીને શરદી થઈ જાય. એક તો ઠંડીની ઋતુ છે, આ એ તો સખત ઠંડી પડે છે, ગરમી તો છે જ નહીં. એટલે પૂજારી ખૂબ જ હોશિયાર હતા, ચતુર હતા. એણે મગનભાઈને એવું કીધું કે અમારા ઠાકોરજી ખૂબ જ તપશ્ચર્યા કરે છે, તપ કરે છે. એટલે તપ કરવાથી એને શક્તિ એટલી બધી વધી જાય છે, એટલે એમાં ગરમી આવી જાય છે એના શરીરમાં. અને એ ગરમીને શાંત કરવા માટે, શીતળતા લાવવા માટે ચંદનની અર્ચા કરવામાં આવે છે. દેહને સજાવવાને કે શૃંગાર કરવાને બદલે ઠાકોરજીને શૃંગાર કરજો. પરંતુ આપણે તો બ્યુટી પાર્લરમાં જવું છે, ઠીકઠાક થવું છે. એમાં ક્યાંથી આપણે ઠાકોરજીને શૃંગાર કરીએ? ધંધાને રોજગારીમાંથી 10મો ભાગ કાઢીએ અને એ પૈસા ધર્મ કાર્યમાં વાપરીએ. ધનનો દુરુપયોગ થાય તો ધન છે ને ઝેર બની જાય. શુદ્ધજી કહે છે કે જીવ એ અંશ છે અને પરમાત્મા અંશી છે. અંશીથી અંશ છૂટો પડ્યો એટલે દુઃખી થયો. જ્યારે અંશ છે ને અંશીમાં ભળી જાય, એટલે કે ઈશ્વરમાં, એટલે કે પરમાત્મામાં ભળી જાય તો જીવ છે ને કૃતાર્થ બની જાય. જેમ ટીપું છે એ સમુદ્રમાં ભળી જતાં ટીપું નથી રહેતું, પાણીનું બૂંદ નથી રહેતું, પણ એ સમુદ્ર બની જાય છે. એ ભગવાન તો કહે છે મમે વાંશો જીવ લોકે, તું મારો જ અંશ છે, તું મને મળીને કૃતાર્થ થઈશ. નર એ નારાયણનો અંશ છે. અંશ અંશીને ન મળે તો ત્યાં સુધી એને શાંતિ મળતી નથી. ઓહરે તાલ મિલે નદી કે જલ में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना. ओहरे ताल मिले नदी के जल में. નદીનું પાણી સમુદ્રમાં જાય, પણ સમુદ્રનું પાણી ક્યાં જાય કંઈ ખબર જ નથી. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત, જનન્યાસ્તુ વૈરાગ્યમ જ્ઞાનમ યત દેહેતુકમ. ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, પ્રેમથી શ્રી કૃષ્ણની સેવા કરો. શ્રી કૃષ્ણ નામનો જપ કરતા કરતા તન્મય બનો. જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી. ઈશ્વર આપણી પાસે અપેક્ષા રાખે છે કે મેં મનુષ્યને મન અને બુદ્ધિ તો આપી, એનો ઉપયોગ એણે શું કર્યો? મૃત્યુ એટલે આખી જિંદગીનો હિસાબ આપવાનો એવો દિવસ છે. પ્રભુના દરબારમાં જીવાત્માએ કરેલા પાપ અને પુણ્યનો હિસાબ માંગવામાં આવશે. હિસાબ ચોખ્ખો હશે એને ડરવાનું કોઈ કારણ નથી. શું તમારા જીવનો હિસાબ ચોખ્ખો છે ખરો? આપણે આત્મમંથન કરીએ, એનાલિસિસ કરીએ, આપણે આપણી જાતને પૂછીએ કે આપણા જે હિસાબ છે આપણા જીવન દરમિયાન, આપણા જેટલા વર્ષ અત્યારે આ સમાજમાં આપણા પરિવાર સાથે રહ્યા, એમાં આપણો ખરેખરો સાચો હિસાબ શું છે? આ હિસાબ પરમાત્મા કોક દી માંગશે ને ત્યારે આપણી દશા કેવી થશે? હમણાં જ બિહારમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને ત્યાં દરોડો પડ્યો, લાખો કરોડો રૂપિયા મળ્યા, પરસ્યો વળી ગયો એ જિલ્લા શિક્ષણાધિકારીને. એમ આપણે પણ પરસ્યો વળી જશે એક વખત. આ જીવને મૃત્યુની બીક છે ત્યાં સુધીને શાંતિ નથી. ઉપનિષદ તો એમ કહે છે કે જીવ અને ઈશ્વર પાસે પાસે બેઠા છે, છતાં જીવ ઈશ્વરને ઓળખી શકતો નથી. જો જીવ બહિર્મુખને બદલે અંતર્મુખ બને તો તે અંતર્યામીને ઓળખી દે. એક દિન જાવું હરિના ધામમાં. હરિના ધામમાં એક વખત જવાનું છે, કોઈ રોકી શકે એમ નથી. કદાચ આપણા પરિવારનો બહોળો સમુદાય હોય ને, 56 જણા હોય. મેં જોયું છે એકવાર જલંધર, માળિયા તાલુકાનું જલંધર ગામ, આહિર કુટુંબ છે, ત્યાં 56 માણસો એક જ ખોરડે રહ્યા છે. એ 56 એ દાદા છેલ્લી પથારી વસ હોય અને બધા ઘેરો ઘાલીને બેઠા હોય, ત્યારે દાદાના મૃત્યુને રોકી શકશે ખરા? કોઈ રોકી ન શકે. જવાનું ટાણું આવી જાય ત્યારે ગમે એવો નાનો હોય કે મોટો હોય, તરંગર હોય કે ગમે તે પદ ઉપર હોય, પણ એકવાર એને દેહ છોડવો જ પડે. એક વખત આપણું પણ પરિણામ એક વખત આવું જ આવવાનું છે. હવે એક વ્યક્તિ ગંગા કિનારે વૃંદાવનમાં ગયો.
અને ત્યાં એક સંત રહેતા હતા. એને સેવા બહુ કરી, સતત ને સતત 6 મહિના સુધી એને સેવા ચાલુ જ રાખી. પછી ધીમે ધીમે એને ખબર પડી કે આ સંત મહાત્મા પાસે એક પારસ મળી છે, અને જો એની ખૂબ જ સેવા ચાકરી કરીશ ને તો એ મને પારસમણી આપી દેશે. હવે જો મને પારસમણી મળી જાય તો બેડો પાર થઈ જાય. એટલે એ સંતની સેવા એક સ્વાર્થ માટે કરી રહ્યો હતો, પ્રેમ માટે નહોતો કરતો. સંતને થયું કે આ માણસ છે ને મારી સેવા ખૂબ જ અદ્ભુત કરે છે, તો હું એક વખત એને પારસમણી આપી દઈશ અને પછી હું મુક્ત થઈ જાઉં. પછી મારે પારસમણીને હું રાખીને કરવું, હવે મારી વૃદ્ધાવસ્થા થઈ ગઈ. એટલે એણે એમ નક્કી કર્યું કે ચાલો આજ તો હું ગંગા સ્નાન કરી આવું, ગંગાજીમાં 2 વખત ડૂબકી મારી આવું, પ્રભુને પ્રાર્થના કરી અને પછી આ પારસમણીને સોંપી દઉં. પણ આની ધીરજ ન રહી મગનભાઈની ધીરજ ન રહી. આ સંત જે ગંગા સ્નાન કરીને પાછળથી બધે ફોંફળવા માંડ્યા, પરંતુ ક્યાંય એને પારસમણી ન મળ્યો. કલાક પછી એ સંત આવ્યા આશ્રમ ઉપર. ભાઈ હું ફાફા ફોડા કરો છો, શું શોધસ ભાઈ? તો કે ભાઈ તમે મને એક વખત કીધું હતું ને કે પારસમણી છે, એટલે એ શોધું છું કે મારે તને આપવો જ છે, પણ તું ધીરજ ન રાખ્યો. એમ આપણી કંઈ ધીરજ ટકતી નથી. હવે તું એક કામ કર, મારે અમથી આ પારસમણી તો તને આપવો જ છે. એટલે તે ભલે ફાફા કોઈને મહેનત કરી, પણ તે મારી અદ્ભુત સેવા કરી છે, એટલે હું તને આ પારસમણી આપી જ દઉં અત્યારે જ. અને મેં નક્કી જ કર્યું હતું એટલે કે હું ગંગા સ્નાન કરીને આવું ને પછી તને આપું. પણ તારું ધૈર્ય ન રહ્યું. કાંઈ વાંધો નહીં, છાનમુના અહીં બેસી જાઉં, હું તને આપું છું. અને એક ખૂણામાંથી એક ખાડામાં દાટેલી એક ડાબલી કાઢી, અને એ ડાબલી હતી લોખંડના પતરાની હતી. એ લોખંડના પતરાની ડબ્બી ખોઈલી અને એની અંદર કપડામાં વીંટાળેલો પારસમણી કાઢ્યો અને પારસમણીને આપ્યો એ મગનભાઈ. એટલે મગનભાઈએ કીધું કે પ્રભુ, હે સંત મહાત્મા, મારે તમને એક પ્રશ્ન કરવો છે કે તમે મને આ પારસમણી આપી દીધો અને મને વાંધો નથી, પણ મારો એક પ્રશ્ન એવો છે કે આ પારસમણી લોખંડની ડાબલીમાં રાખ્યો છે, તો લોખંડની ડાબલીથી સોનાની કેમ ન થઈ? અને સંતે એને સમજાવ્યું કે ભાઈ તને સમજાતું નથી, આ પારસમણી છે એક કપડામાં વીંટાળેલો છે, એક ચીંથરામાં વીંટાળેલો છે, એક આવરણમાં છે, અને એને હિસાબે આ પારસમણી અને આ લોખંડની ડાબલીનો જે પતરાની ડબલી છે એ લોખંડની સાથે એનો સ્પર્શ ન થયો. એટલે આ ડાબલી સોનાની ક્યાંથી થાય? લોખંડ અને પારસમણી વચ્ચે ચીથરાનું એક કપડાનું એક આવરણ છે, એટલે લોખંડને સુવર્ણ થવા દેતું નથી. એ રીતે જ આ જીવ અને ઈશ્વર બંને હૃદયમાં, જીવની અંદર જ ઈશ્વર છે, પરંતુ વાસનાના આવરણને લીધે આ જીવ અને પરમાત્માનું મિલન થતું નથી. આ જીવ હૃદયમાં હોવા છતાં, જીવની અંદર જ ઈશ્વર હોવા છતાં પણ એ ઓળખી શકતા નથી. અને એની મુલાકાત એ રીતે થતે ને પછી ફાફા ફોડા કરે, ચારે બાજુ જાય, હરિદ્વાર જાય, ઋષિકેશ જાય, વૃંદાવન જાય, આશ્રમમાં જાય, ગંગા કિનારે જપ તપ કરવા જાય, કાંઈ વળતું નથી. પરમાત્મા એ દાબડી છે, અને પરમાત્મા છે ને, જીવાત્મા એ દાબડી છે, અને પરમાત્મા છે ને એ પારસમણી છે. અને વચમાં શું છે? અહંતા અને મમતા રૂપી એક વાસનાનું આવરણ છે. સવારમાં એકવાર આપણે એક વખત પૂજા કરી, અડધી કલાક સરસ મજાની કરી, આસનીઓ નાખીને પૂજા અર્ચના થઈ ગઈ એટલે બધું પાઈતું. પછી આખો દિવસ આપણે ભગવાનને ભૂલી જવાના. કોણ ભગવાન ને કોણ હું? જે ભગવાન. પાછો બીજા દિવસ. એટલે આપણે 24 કલાકમાં 48 કલાકમાં, આજે સવારે 8થી બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધી 48 કલાક ફક્ત એક વખત 5-15 મિનિટ, અડધી કલાક ભગવાનને યાદ કરીએ. પરંતુ ભગવાનને 24 કલાક સતત અને સતત ઈશ્વરનું સ્મરણ જ રાખીએ ને, તો એનું નામ છે ભક્તિ. હૃદયની દરેક ધડકન સાથે પ્રભુનું નામ થાય ને, એનું જ નામ છે ખરી ભક્તિ. અને ભક્તિ હૃદયને એમ કહે છે કે જોજે
જોજે ચૂકીશમાં ક્યાંક પ્રભુનું નામ લેવાનું, જોજે ચૂકીશમાં પ્રભુનું નામ લેવાનું. કારણ કે આ મનુષ્ય જીવન અનમોલ મળ્યું છે તને, તેમાં છેવટનું એક જ પરિણામ છે, અને એ પરિણામ છે તમારે આખરી લેવાનું. અને આખરી પરિણામ તમારી ભક્તિ જ છે. અને એવી ભક્તિ સુદૃઢ બનાવો કે યમદૂતો આવે તો એ પાછા વયા જાય, એવું સરસ મજાનું જીવન બનાવો. અને ભગવાનના સ્મરણ સાથે સાથે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામા રામ રામ હરે હરે. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઓમ શ્રી ડોંગરેજી મહારાજ કી જય. આવતીકાલે ફરીથી આપણે મળીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય. હર 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 મહાદેવ હર.